તો આજે આપણે બનાવીશું રથયાત્રા સ્પેશિયલ પ્રસાદ। તો હા ફ્રેન્ડ્સ, અમારે ત્યાં ડાકોરમાં ખૂબ જ મહત્ત્વ છે રથયાત્રાનું। તો રાજા રણછોડજીના મંદિરમાંથી અમારે ખૂબ એવો સરસ વરઘોડો નીકળે છે। તો એના માટે સોજીનો શીરો બનાવીને ભગવાનને ધરાવવામાં આવે છે। તો તેના માટે મેં સોજી લીધી છે। હવે એક પેન લઈશું, ઘી ગરમ કરીશું અને ઘીમાં સોજી એડ કરીશું। તો મેં પોણી વાડકી સોજી લીધી છે અને અડધી વાડકીથી ઓછું થોડુંક ઘી લીધું છે મેં। એને આપણે સરસ સોતે કરવાની છે સોજીને। અચ્છા ફ્રેન્ડ્સ, એનો કલર બિલકુલ ચેન્જ ના થાય એવી રીતે આપણે એને શેકવાની છે એકદમ ધીમા તાપે। તો સરસ એવી સોજી શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે એમાં દૂધ એડ કરીશું, અધરવાઇઝ તમે દૂધની જગ્યાએ પાણી પણ એડ કરી શકો છો। તો મેં 1 ગ્લાસ દૂધ એડ કર્યું છે, થોડુંક ઓછું છે 1 ગ્લાસમાં। તો ધીમા તાપે દૂધને પણ આપણે બળવા દેવાનું છે। તો દૂધ કમ્પ્લીટલી બળી જાય ને પછી સુગર એડ કરીશું। તો સુગર તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાની, મીઠું ખાવું હોય તો થોડું વધારે એડ કરવાની। કન્ટિન્યુ હલાવીશું આપણે સુગર એડ કર્યા પછી ફ્રેન્ડ્સ। તો થોડું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણો શીરો કમ્પ્લીટ રેડી છે। હવે ઇલાયચી પાવડર એડ કરીશું, સાથે બદામ એડ કરીશું અને પિસ્તા પણ એડ કરી દઈશું। તમે દ્રાક્ષ પણ એડ કરી શકો છો, અમારા છોકરાને દ્રાક્ષ નથી ભાવતી એટલે મેં એડ નથી કરી। સાથે તુલસીના મેં પત્તા એડ કર્યા છે। તો બસ આપણો પ્રસાદ તૈયાર છે। તો અમારે આ પ્રસાદ છે ને રાજા રણછોડજીના મંદિરમાંથી રથયાત્રા નીકળે છે એમાં ધરાવવામાં આવે છે। તો લાસ્ટમાં આપણે થોડીક અડધી ચમચી જેટલી મલાઈ એડ કરીશું ફ્રેશ, એનાથી એકદમ સરસ એવો શીરાનું ટેક્સચર અને ટેસ્ટ આવશે। તો તમે જોઈ શકો છો શીરો કેટલો ફાઇન લાગે છે, પેનથી પણ સરસ એવો છૂટો થઈ જાય પછી આપણો શીરો એકદમ રેડી છે। તો હવે આપણે પ્રસાદ રેડી કરી દઈશું, પ્રસાદની ડીશ ભગવાનને ધરાવવા માટે। તો મેં શીરો લીધો છે, સાથે જાંબુ, સાથે કેળા, સાથે બબુ પોચા આવે છે ને એ લીધા છે, સાથે આલુ લીધા છે લાલ, સાથે દાડમ, કેરી અને મોસ્ટ જે આજે મહિમા હોય છે એ વૈડાનો, મગનો। તો મેં મગને પલાળી ઓવરનાઇટ અને સવારે કાઢી લીધા હતા અને આખો દિવસ આવી રીતે રહેવા દીધા હતા। તો સરસ એવા મગ પણ ફૂટી ગયા છે મારા। તો વૈડા પણ એડ કરીશું, સાથે થોડીક એવી સુગર એડ કરીશું વૈડામાં। તો આ મારા ઘરને ભગવાનને હું ધરાવીશ અને હવે આ ડબ્બામાં હું રાજા રણછોડજીના મંદિરમાં ધરાવીશ। તો હું બધો પ્રસાદ મૂકી દઈશ ડબ્બામાં અને ભગવાનને હું ધરાવવા લઈ જઈશ। વૈડા પણ મૂકી દઈશ અને થોડી તુલસીના પાન 1-2। તો રેડી છે એ પણ પ્રસાદ। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તમે જોઈ શકો છો કેટલું સરસ આપણા વૈડા પણ થયા છે અને પ્રસાદ પણ એકદમ સરસ બની ગયો છે। તો આ રીતે તમે શીરો બનાવશો ને તો બહુ જ ફાઇન થશે। તો આપણે રથયાત્રાના નિમિત્તે પ્રસાદ બનાવી દીધો છે અને ભગવાનને ધરાવ્યો પણ છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ।